કોંગ્રેસના જીતેલા ઉમેદવારને નહીં આપો ગ્રાન્ટ? હા, નહીં આપો. અરે માનનીય મિતેશભાઈ, આ ગ્રાન્ટ તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની નથી. મિતેશભાઈ, ગ્રાન્ટ થોડી કોઈ વ્યક્તિની હોય છે, તો સરકારની હોય છે. અને તમે એમ કહો છો કોંગ્રેસ આવશે તો અમે નહીં ગ્રાન્ટ આપીએ. નહીં, આ તો તમે જાહેરમાં બોલ્યા, આ તો એક ધમકી થઈ ગઈ. ત્યાંની જનતાનો શું વાંક મિતેશભાઈ? ત્યાંના લોકોનો શું વાંક? હાર જીત તો 500, 1000, 5000 વોટથી થશે. બાકીના વોટ તો ભાજપને મળ્યા જ હશે. તો બાકીની ત્યાંની સ્થાનિક જનતાનો શું વાંક? મિતેશ પટેલે આણંદની જનતા સાથે દગાખોરી કરી છે. એમની જવાબદારી આણંદના તમામ લોકોની સેવા કરવાની છે. એની જગ્યાએ મિતેશ પટેલ ધમકી આપે છે. આ સાંસદ સભ્ય નથી, આ ધમકીબાજ નેતા છે. જો તમને મારી વાત ન ગમે તો મારી પર પોલીસ ફરિયાદ કરી દેજો. તમારા જેવા સાંસદથી કદાચ ત્યાંની જનતા બીતી હશે, અમે તમારાથી નથી બીતા. મિતેશભાઈ, તમને ડર એ છે કે જે રીતે અમિત ચાવડાએ તમને લોકસભાની ચૂંટણીમાં હંફાવ્યા હતા, એ રીતે મિતેશભાઈ તમને ડર છે કે મારા વિસ્તારમાં કોંગ્રેસ આવી જશે તો મને ઉપરથી ઠપકો આવશે કે મિતેશભાઈ તમે કરો શું છો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ગયો છે ને આ બધાની વચ્ચે હવે નેતાઓના નિવેદનથી વિવાદો ઊભા થતા જોવા મળી રહ્યા છે. જી હા, સાંસદ મિતેશ પટેલનું એક એવું નિવેદન કે જે અત્યારે ચર્ચામાં આવ્યું છે. ચૂંટણી ટાણે આણંદ જે છે ત્યાં રાજકીય તાપમાન ચડ્યું છે. આંકલાવથી સાંસદ મિતેશ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાંસદ મિતેશ પટેલે ગ્રાન્ટ આવે છે કે જેમના મુદ્દે હવે કડક વલણ અપનાવ્યું છે અને એવું નિવેદન આપ્યું છે કે જો કોંગ્રેસ જીતે છે તો પછી અમે ગ્રાન્ટ નથી આપવાના. 1 રૂપિયો પણ ગ્રાન્ટ કોંગ્રેસ જીતે તો અમે નહીં આપીએ. જિલ્લા તાલુકા પંચાયતને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતે તો સહાય રોકવાની વાત કરી છે. આંકલાવ વિસ્તારમાં રાજકીય ધમાસાણ વધી ગયું છે, જ્યારે વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યભરમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. હવે સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે કે સાંસદ, એક હોદ્દો છે એમની પાસે સાંસદનો, એ પ્રકારનું એ નિવેદન આપે છે એટલે શું એ પોતાને એક એવી સરકાર માને છે અથવા તો પોતાને એવા પદ ઉપર માને છે કે હું ધારું તો અહીંયાની ગ્રાન્ટ બંધ કરાવી શકું છું જો વિપક્ષ જીતે છે એક પણ સીટ તો? આ એ સીટ કે જેની અંદર અત્યારે જે પ્રમાણે રાજનીતિ થઈ રહી છે અને સવાલો જે ઊભા થઈ રહ્યા છે, જે ચર્ચાઓ થઈ રહી છે, એ બધાની વચ્ચે આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પહેલા વિડીયો જુઓ કે જેની અંદર સાંસદ મિતેશ પટેલે ગ્રાન્ટ મુદ્દે શું નિવેદન આપ્યું. એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોઈતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોઈતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે
અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે આજ મુદ્દે વાત કરવા માટે આણંદથી મારી સાથે મારા સહયોગી ભાવેશ જોડાયા છે અને ન્યૂઝરૂમથી કિશન જોડાયા છે ભાવેશ, પહેલા તમારી પાસે મારેથી એક વાત સમજવી છે. સાંસદ મિતેશ પટેલનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસની એક પણ સીટ ત્યાં આવી તો પછી ગ્રાન્ટ નહીં મળે, આ પ્રકારનું એક નિવેદન જોવા મળી રહ્યું છે. શું ચર્ચાઓ હાલ આણંદના આંકડાઓમાં જોવા મળી રહી છે અત્યારે? ચોક્કસથી વાત કરવામાં આવે, ગઈકાલે નાયબ મુખ્યમંત્રી આણંદ ખાતે પહોંચ્યા હતા અને તેમણે ખાસ વાત કરવામાં આવી હતી કે નાયબ મુખ્યમંત્રીએ 3 જગ્યાએ મુલાકાત લીધી હતી. ત્યાં આકલાવ વિધાનસભા સીટ પરથી જ્યારે મિતેશ પટેલે નિવેદન આપ્યું હતું, વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જો કોંગ્રેસની એક પણ સીટ આવશે તો તેમને ગ્રાન્ટ આપવામાં નહીં આવે. તો શું આ ગ્રાન્ટ જે ગ્રાન્ટ છે તે સાંસદ કોટામાં હોય છે જેને કારણે આપવામાં નથી આવતી અને ખાસ જો વાત કરવામાં આવે તો લોકો માટે આ ગ્રાન્ટ હોય છે, નહીં કે સંગઠન માટે. તો લોકોના ગ્રાન્ટ જો નહીં મળે તો કામ કેમનું થશે? જો કોંગ્રેસની એક પણ સીટ જીતશે તો સાંસદે અત્યારે કહેવામાં આવ્યું છે એક પણ સીટ નહીં એક પણ જે સીટ આવશે તો ગ્રાન્ટ નહીં આપવામાં આવે. આ વિવાદાસ્પદ નિવેદનને કારણે અત્યારે કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે અને જો વાત કરવામાં આવે તો આકલાવ સીટ જે છે તે કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા છે અમિત ચાવડાની છે, જેને કારણે અત્યારે આ વિવાદાસ્પદ નિવેદન આપીને સમગ્ર જે વિસ્તાર છે તેમાં હડકંપ મચી ગયો છે અને કોંગ્રેસમાં અત્યારે ખલબલી મચી છે ને કોંગ્રેસે અત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી છે અને કહ્યું છે કે આ બાબતે અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ, ઉગ્ર પ્રદર્શન પણ કરીશું અને જો કોંગ્રેસને આ રીતે જો વિવાદાસ્પદ નિવેદનને પાછું લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. જી બિલકુલ બિલકુલ ભાવેશ, જોડાયેલા રહેજો. કિશન મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. કિશન, જે રીતે સાંસદ મિતેશ પટેલનું આ નિવેદન હવે કોંગ્રેસ માટે પણ એક પડકાર સાબિત થઈ રહ્યો છે, કારણ કે હવે લડવું એના માટે ખૂબ જરૂરી બની ગયું છે એ બેઠક ઉપર. બિલકુલ, મિતેશ પટેલ એ લોકશાહીના સાંસદ નથી. આણંદના મિતેશ પટેલ એ તાનાશાહી સાંસદ છે. મિતેશ પટેલે આણંદની જનતા સાથે દગાખોરી કરી છે. એ જ્યારે સાંસદ બનીને ગયા ત્યારે ભારતીય જનતા પાર્ટી કરતા આણંદના સાંસદ બનીને ગયા છે. એમની જવાબદારી આણંદના તમામ લોકોની સેવા કરવાની છે. એની જગ્યાએ મિતેશ પટેલ ધમકી આપે છે. ચૂંટણી પંચને વિનંતી છે કે મિતેશ પટેલ પર કાયદેસરના પગલાં લેવામાં આવે. આ સાંસદ સભ્ય નથી, આ ધમકીબાજ નેતા છે, આ ગુંડાબાજ નેતા છે, આ લુખ્ખાગીરી ચલાવે છે. હું સ્પષ્ટ શબ્દમાં કહું છું. અને કેવી લુખ્ખાગીરી? તો કે જો તમે આંકલાવની અંદર કોંગ્રેસને જીતાડી છે તો હું ગ્રાન્ટ નહીં આપું. અરે માનનીય મિતેશભાઈ, આ ગ્રાન્ટ તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની નથી. આ ગ્રાન્ટ તમારા પરમ પૂજ્ય પિતાશ્રીની નથી અને આ ગ્રાન્ટ એ તમારી પણ નથી. આ ગ્રાન્ટ એ નાનામાં નાના માણસના ટેક્સના પૈસાની છે, ખેડૂતોના પૈસાની છે, વેપારીઓના પૈસાની છે, મહિલાઓના પૈસાની છે. તમારા પરમ પૂજ્ય પિતાશ્રીના ખિસ્સામાંથી તમે આણંદની જનતાને ગ્રાન્ટ નથી આપતા મિતેશભાઈ. અને જો તમને મારી વાત ન ગમે તો મારી પર પોલીસ ફરિયાદ કરી દેજો. તમારા જેવા સાંસદથી કદાચ ત્યાંની જનતા બીતી હશે, અમે તમારાથી નથી બીતા. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે મંત્રીશ્રીઓ ક્યારેય આવી વાત નથી કરતા. તો તમને કોને સત્તા આપી છે? મિતેશભાઈ, તમને ડર એ છે કે જે રીતે અમિત ચાવડાએ તમને લોકસભાની ચૂંટણીમાં હંફાવ્યા હતા એ રીતે મિતેશભાઈ તમને ડર છે કે મારા વિસ્તારમાં કોંગ્રેસ આવી જશે તો મને ઉપરથી ઠપકો આવશે કે મિતેશભાઈ તમે કરો શું છો? મિતેશભાઈ તો ધંધા વેપારમાં વ્યસ્ત છે, પોતાની બ્રાન્ડનો માલ વેચવામાં વ્યસ્ત છે,
મિતેશભાઈને તો જ્યાં પોતાને લાભ થાય એમાં જ રસ છે. અને જો હવે મિતેશભાઈને એવું લાગે કે આમાં મારી જે માર્કશીટ છે એના માર્ક ડાઉન થશે તો મિતેશભાઈએ ધમકી આપી દીધી કે ગ્રાન્ટ નહીં આપવું. અને મિતેશભાઈ તમે આપી શું દેવાના છો લોકોને? મિતેશભાઈ, તમારા ગ્રાન્ટના પૈસાથી ગરીબોના ઘરમાં ખીચડી નથી પહોંચતી ભાઈ. ત્યાં આણંદના લોકો એ સ્વાભિમાની છે, એ મહેનત કરે છે. અને અગાઉની ચૂંટણીમાં ખબર ને તમારા જે પરિસ્થિતિ હતી ને જે રીતે તમારે બધું પાછું વાળવું પડ્યું હતું, એ દિવસો ભૂલી ગયા છો? એ વિષય પર મારે વાત નથી કરવી, એ તમારો અંગત વિષય હોઈ શકે છે. પણ જે નિવેદન આવ્યું છે, આ નિવેદનથી જે આદર્શ લોકશાહી છે એના પર મિતેશભાઈ પટેલ જેવા લોકો એ આદર્શ લોકશાહી પર ઘા મારવાના પ્રયત્ન કરે છે, ડરાવે છે લોકોને. કાલે તમે એવું કહેશો કે કોંગ્રેસની સીટ આવી તો તમને રાશન નહીં મળે, કોંગ્રેસની સીટ આવી તો તમને સરકારી ફાયદાઓ નહીં મળે. કાલ તો તમે એવી વાત કરશો. માની લો કોંગ્રેસની સીટો આવી ગઈ, મિતેશભાઈ તમે શું કરશો ત્યાંની જનતાને? આણંદમાં રહેવા દેશો કે નહીં રહેવા દો? આંકલાવમાં રહેવા દેશો કે નહીં રહેવા દો? માની લો કોંગ્રેસ આંકલાવની અંદર 2-5 જિલ્લા પંચાયતની સીટો માની લો જીતી ગયું, તો શું ત્યાંની જનતાને તમે કાલે એવું કહેશો કે તમે આંકલાવ છોડી દો? મિતેશભાઈ પર કાયદેસરના પગલા એ ભારતીય જનતા પાર્ટીએ લેવા જોઈએ ને ત્યાંની ચૂંટણી પંચે લેવા જોઈએ. આ સીધી રીતે ધમકી છે ત્યાંની જનતાને, ગ્રાન્ટ નહીં આપવું. અરે ગ્રાન્ટ ક્યાં તમે તમારા ઘરેથી લઈને આવો છો? ગ્રાન્ટ તો કેન્દ્ર સરકાર આપે છે. આ પ્રકારના નિવેદનો ભાજપના દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ કે સરકારના કોઈ દિગ્ગજ લોકો પણ નથી આપતા એવી ધમકી એક સાંસદે આપી છે. મિતેશ પટેલની આ વાતને ખરેખર આ વાતને ત્યાંની જનતાએ સમજવી જોઈએ કે મિતેશભાઈની લોકપ્રિયતા બહુ નહીં હોય, મિતેશભાઈની વાતને ત્યાંના લોકો બહુ નહીં માનતા હોય, એટલે મિતેશભાઈએ આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું છે. મને એવું ચોક્કસ લાગે છે કે મિતેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ એટલે કદાચ હવે મિતેશભાઈ ગ્રાન્ટની ધમકી આપી રહ્યા છે. ભાવિક બિલકુલ. અને કિશન, એક વાત એ પણ છે, કારણ કે લોકશાહી છે અને લડવાનો બધાનો અધિકાર છે, મેદાને આવવાનો બધાનો અધિકાર છે. આ તો એવું માને છે કે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો, એ વિસ્તાર અમારો ગણાશે, ત્યાં બીજા કોઈ લડવાનું નહીં, અને લડશો તો ધાક ધમકી આપીને તમારા ફોર્મ પરત ખેંચાવી લેવાના. આ વસ્તુ મિતેશ પટેલ કહેવા માંગે છે કે અહીંયા કોઈ લડવાનું નહીં ભાઈ. મુખ્યમંત્રી કેવી રીતે બોલે છે એમાંથી શીખવું જોઈએ. કેટલી શાલીનતાથી વાત કરે છે. નાયબ મુખ્યમંત્રી કેટલી શાલીનતાથી વાત કરે છે. પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કેટલી શાલીનતાથી વાત કરે છે. આ બધી બાબતો શીખવી જોઈએ. મિતેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. જી બોલો. મિતેશભાઈ, કાલે કદાચ કોંગ્રેસની 2-4 જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટ આવશે તો તમે ખરેખર ગ્રાન્ટ નથી આપવાના? જિલ્લા પંચાયતની વાત નથી, સમજો તમે 5 વર્ષ આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું રાજ રહ્યું. નહીં, તમે ગ્રાન્ટ નહીં આપો, તમે ગ્રાન્ટ નહીં આપો. મારો પ્રશ્ન એ છે, તમે ગ્રાન્ટ નહીં આપો નહીં, પણ સાંભળો તો ખરા, ગ્રાન્ટની વાત તો તમે સાંભળો કે નહીં સાંભળો? મારું આખું નિવેદન સાંભળો, તમે આખું નિવેદન સાંભળો, મારી કાલની આખી સ્પીચ સાંભળો કે 5 વર્ષ કોંગ્રેસનું રાજ રહ્યું તાલુકા પંચાયતમાં, 7 સભ્યો બીજેપીના જીતેલા હતા, એમને 1 રૂપિયો ગ્રાન્ટ નથી આપી. તો જો કદાચ કોંગ્રેસનો એકાદ સભ્ય જીતશે તો અમે પણ ગ્રાન્ટ નહીં આપીએ. આ મારું સ્ટેટમેન્ટ છે. આખું સ્ટેટમેન્ટ સાંભળો તમે. પણ કોંગ્રેસે તો એવું ક્યાંય નથી કીધું કે અમારી તાલુકા પંચાયત હતી ને અમે ભાજપને ગ્રાન્ટ નથી આપી. તમે જાહેરમાં બોલ્યા છો મિતેશભાઈ કે હું મારી ગ્રાન્ટ કોંગ્રેસ આવશે તો નહીં આપું. હું મારી ગ્રાન્ટ નથી, સમજો સરકારની ગ્રાન્ટ છે, મારી ગ્રાન્ટ નથી ભાઈ. હા, આ તો હું એટલે જ કહું છું સરકારની ગ્રાન્ટ છે, તમારી નથી એટલે જ કહું છું. સરકારની ગ્રાન્ટ કોંગ્રેસે આપવી જોઈએ કે નહીં? 7 પહેલા બિલકુલ આપવી જોઈએ, બિલકુલ આપવી જોઈએ. પણ કોંગ્રેસે તો જાહેરમાં ક્યારેય નથી કીધું. કોંગ્રેસે જાહેરમાં ક્યારેય નહીં. કોંગ્રેસ તો કાલથી કોંગ્રેસ એવા ભાષણ ચાલુ કરશે કે જે તાલુકા પંચાયતની સીટ ભાજપ જીતશે એને અમે ગ્રાન્ટ નહીં આપીએ. જાહેરમાં કોણ લાવ્યું? કોંગ્રેસને જાહેરમાં કોણ લાવ્યું? હું લાવ્યો. કેમ એમને ગ્રાન્ટ આપી? 5-7 સભ્યો જોડે લિસ્ટ મંગાવ્યું કે તમે જીતેલા તાલુકા. મિતેશભાઈ, ગ્રાન્ટ થોડી કોઈ વ્યક્તિની હોય છે, તો સરકારની હોય છે. અને તમે એમ કહો છો કોંગ્રેસ આવશે તો અમે નહીં ગ્રાન્ટ આપીએ. નહીં, આ તો તમે જાહેરમાં બોલ્યા, આ તો એક ધમકી થઈ ગઈ. માનનીય સાંસદ સભ્યશ્રી, આ તો ધમકી થઈ કે હું ગ્રાન્ટ નહીં આપું. જાહેરમાં તમે કીધું છે, તમારે સાંભળવું છે તમે શું બોલ્યા. જેવા સાથે તેવા
ધમકી નથી. એમને કોંગ્રેસે આટલા વર્ષ રાજ કર્યું આંકલાવમાં, તો જે તાલુકા પંચાયતની ગ્રાન્ટ એમને 7 સભ્યો જોડે લિસ્ટ મંગાવ્યું કે તમારા વિકાસના કામો લાવો અને પછી ના આપી. તો મારે મારી પણ ગ્રાન્ટમાંથી એવી વસ્તુ કોઈ જાહેરમાં છે ખરી? કોંગ્રેસે આવું કર્યું હોય? કોંગ્રેસનો કોઈ નેતા બોલ્યો હોય? કોણ બોલ્યું તું? મને નામ બતાવો. મારી આખી સ્પીચ સાંભળો ને તમે. નહીં, તમારી સ્પીચ નહીં. હું તમે જે કોંગ્રેસ ઉપર કહો છો, હું તમને સ્પષ્ટ પૂછું છું, કોંગ્રેસમાંથી અમિત ચાવડા એવું બોલ્યા હતા કે ભાઈ આંકલાવ તાલુકા પંચાયત આપણી છે, ભાજપના સભ્યોને ગ્રાન્ટ ના આપતો? આવું અમિત ચાવડા ક્યારે બોલ્યા છે? એ બોલે ખરું. પણ તો તમે બોલ્યા છો એટલે હું પ્રશ્ન પૂછું છું જાહેરમાં. હું તો બોલું છું કારણ કે એમને ગ્રાન્ટ નથી આપી. હા. સમજો તમે? એમને ગ્રાન્ટ નથી આપી એટલે હું બોલું છું ભાઈ. અને તમે તપાસ કરી લો. એમને ગ્રાન્ટ નથી આપી તો બોલું છું હું. અને હું મારું જે છે એ સ્ટેટમેન્ટ મારું આખું સાંભળો તમે કે એમને 5 એટલે હવે કોંગ્રેસ આવશે, ગામડાઓમાં તમે ગ્રાન્ટ નહીં આપો એ નક્કી છે ને? ના, નહીં, તમે બોલ્યા છો, તમે બોલ્યા છો મિતેશભાઈ. હા, હું બોલ્યો છું, પણ અમે ગ્રાન્ટ આપીશું એ સાંભળો પહેલા તમે. નહીં, મેં સાંભળ્યું એટલે જ કહું છું. તમે એવું કીધું કે આંકલાવમાં કોંગ્રેસ જે આવશે તો હું ગ્રાન્ટ નહીં આપું, અમારી ગ્રાન્ટ નહીં મળે. તમે નથી આપવાના? મેં એવું કીધું હું આપવાનો છું, પણ કોને આપીશ કે જે સામે ભાજપનો જે તાલુકા પંચાયતનો સદસ્ય રહ્યો છે ને એ જ તાલુકાનો એને આપીશું. તો નહીં, બાકીનો વિસ્તાર તો વિકાસથી વંચિત રહી જશે. ત્યાંની જનતાનો શું વાંક મિતેશભાઈ? ત્યાંના લોકોનો શું વાંક? હાર જીત તો 500, 1000, 5000 વોટથી થશે, બાકીના વોટ તો ભાજપને મળ્યા જશે. તો બાકીની ત્યાંની સ્થાનિક જનતાનો શું વાંક? ભાઈ તમે સાંભળો ને પૂરેપૂરું. હું કહું છું ને કે એમને આપીશું અમે. કહું ને મેં કે જે ભાજપનો કદાચ ઉમેદવાર હારી ગયો છે એને ત્યાંની લોકલ પબ્લિકને નહીં મારવા દઈએ, ત્યાં આપીશું જ ગ્રાન્ટ. તો નહીં આપો તો મરશે તો પબ્લિક જ. ગ્રાન્ટ તો પબ્લિક માટેની છે, ટકાવારી માટેની થોડી છે. પબ્લિક માટેની ગ્રાન્ટ છે. ભાઈ હું તો એ જ કહું છું, તમે એ જ કહું છું. તમે શું કહો છો? તમે દરેક વાતે તમારું સ્ટેટમેન્ટ બદલો છો. પહેલા કે નહીં આપું, પછી કો આપીશું. ના, મારું સ્ટેટમેન્ટ એનું એ જ છે. તો હવે તમે જે બોલ્યા હતા ગ્રાન્ટ નહીં આપી, હવે આપશો ને ગ્રાન્ટ? તો તમે હવે ભાજપના જે હારેલો ઉમેદવાર હશે એને આપીશું. હજુ બોલું છું. હા, કોંગ્રેસના જીતેલા ઉમેદવારને નહીં આપો ગ્રાન્ટ? હા, નહીં આપું. તો ત્યાંની લોકોનું શું થશે? કર્યું છે એવું તમે એમને પૂછો ને કેમ 5 વર્ષ નથી આપી, કેમ નહીં? અરે એ તો એવું જ કહે છે કે અમે આવું કર્યું જ નથી. કોંગ્રેસ કેમ કહે છે કે અમે નથી કર્યું? નહીં, તમે કોઈ કોંગ્રેસના નેતાને ફોન લગાડો, અમિત ચાવડાને ફોન લગાડો. બધાનામાં એક તાકાત છે કે આપણે 2027 માં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતનો પ્રમુખ કોણ હતો? નંબર તમારી પાસે ફોન હોય એટલે નંબર લગાડો, એની યારે વાત કરીએ આપણે. ભાઈ તમે આવું કર્યું હતું ભાજપના વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. મિતેશભાઈ પોતાની અલગ અલગ વાતથી ફરી રહ્યા છે. પેલા કે ભાજપનો હારેલો ઉમેદવાર હશે એને ગ્રાન્ટ આપશો, હારી ગયો ઉમેદવારને તમે કેવી રીતે ગ્રાન્ટ આપશો? ગ્રાન્ટ તો જનતાની હોય છે, ઉમેદવારની થોડી હોય છે ભાઈ. ઉમેદવારના બાપુજીની થોડી છે ગ્રાન્ટ. એટલે આ પરિસ્થિતિ છે ભાઈ. મિતેશભાઈ જેવા લોકો સામે ભાજપે પણ જોવું પડશે કે ગમે ત્યાં એલફેલ નિવેદનો આપી દે છે ભાવિક. બિલકુલ. અને કિશન, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે મિતેશ પટેલે જે નિવેદન આપી રહ્યા છે અને જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ એમના ટેલિફોનિક પ્રતિક્રિયામાં ન્યૂઝરૂમમાં એમણે એવું પણ કહ્યું છે જે પ્રમાણે કે ભાઈ મેં ક્યાં આવી વાત કહી છે. એટલે ફરી જવું એ નેતાના સ્વભાવમાં હોય છે. તો પછી મિતેશ પટેલ તમે પણ એવું કહી દો કે હા ભાઈ મારાથી બોલાઈ ગયું હતું, ખુલ્લા મંચ પર આટલી બધી પબ્લિક હતી, હર્ષભાઈ બાજુમાં બેઠા હતા અને ફ્લોમાં બોલાઈ ગયું મારાથી. તમે સ્વીકારી લો વાતને, પરંતુ નહીં, નેતાઓ ક્યારેય વાત સ્વીકારતા નથી. અને કદાચ હવે જો કોંગ્રેસ એ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે અને સાંસદ મિતેશ પટેલ પર કયા પ્રકારના આરોપો લગાવે છે એ પણ હવે જોવાનું રહ્યું. કારણ કે અમિત ચાવડાનો એ વિસ્તાર, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જે અમિત ચાવડાનો એ વિસ્તાર, અને વિસ્તારની અંદર આ પ્રકારનું નિવેદન હાલ તો ખૂબ ચર્ચાનો વિષય. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે આમ તો ગણતરીના દિવસો જ રહ્યા છે અને એ ચૂંટણી પહેલા આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો એ કેટલા યોગ્ય એ પોતાની જાતને પણ પૂછજો મિતેશભાઈ. કારણ કે આ સવાલ તમારા પર એટલા માટે ઉભો થઈ રહ્યો છે કે ક્યારે હર્ષભાઈ સંઘવી જે ડેપ્યુટી સીએમ છે તેમણે આ પ્રકારનું નિવેદન નથી આપ્યું. ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ ક્યારે આવું નિવેદન નથી આપ્યું. કોઈ પણ એવા મંત્રીઓ તમે કહી દો જેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય કે અમારા વિસ્તારમાં જો કોંગ્રેસ એક પણ બેઠક જીતે છે તો અમે આ વિસ્તારની જનતા માટે કોઈ પણ જાતની ગ્રાન્ટ અમે નહીં આપી. આ પ્રકારની વાત મિતેશ પટેલે કરી છે. ત્યારે મનીષભાઈ દોશી મારી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા. મનીષભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. મનીષભાઈ, જે રીતે
સાંસદ મિતેશ પટેલનું એક નિવેદન કે આંકલાવની આસપાસની જે બેઠકો છે એમાંથી જો એક પણ બેઠક કોંગ્રેસ જીતે છે તો પછી અમે ગ્રાન્ટ નહીં આપીએ, આ નિવેદનને પહેલા કેવી રીતે જુઓ છો તમે? આ સંપૂર્ણપણે ગેરબંધારણીય ગેરલોકતાંત્રિક નિવેદન એટલા માટે કે ગ્રાન્ટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય કે સંત્રી હોય એમના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી આપતા. લોકતંત્રમાં બંધારણીય વ્યવસ્થા આખી હોય છે. દેશની અંદર નાનામાં નાનો ગરીબ માણસ હોય, રોજનું લાવીને રોજ ખાનારો હોય કે પછી મુકેશ અંબાણી હોય, બધાને ટેક્સના પૈસાથી આ દેશમાં પૈસા જમા થાય છે અને પ્રજાના ટેક્સના પૈસામાંથી આપણે લોકોની વચ્ચે એની વિકાસના કામોમાં, જરૂરિયાતના કામોમાં ઉપયોગ થાય. સાંસદો પોતે એટલા માટે આવું કહી રહ્યા છે, એ જાણી જોઈને કહી રહ્યા, કારણ કે ઠેર ઠેર એમને જાકારો મળેલો છે. 5 વર્ષ પ્રજાને પૂછવું નહીં, 15 વર્ષથી જિલ્લા પંચાયતમાં પ્રજાને પૂછવું નહીં, લોકોને કોરાને મૂકી દેવા, લોકો મોંઘવારીને બેરોજગારી ત્રસ્ત છે ત્યારે જનતાનો કલર જે જાણી ચૂક્યા છે, આક્રોશ જાણી ચૂક્યા છે, એટલે ડર અને ધમકી આપે છે. હું આપના માધ્યમથી ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે આણંદના સાંસદનું નિવેદન સંપૂર્ણ ગેરબંધારણીય ગેર લોકતાંત્રિકની સાથે સાથે ડર અને ધમકીનો માહોલ ઉભો કરવાનું, લોક લાલચ આપવાનું, તમે મત આપશો જીતાડશો તો જ તમને ગ્રાન્ટ મળશે. મને એમ લાગે છે આ સૌથી મોટું ચિંતાજનક છે અને એમની હાજરીમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી બેઠા છે, જેમને સંવિધાન ઉપર હાથ રાખીને શપથ લીધા છે. એવા સંજોગોની અંદર આ નિવેદન ભારતીય જનતા પાર્ટીનો ગભરાટ, એમને બે બાકડાપણું અને પ્રજાના આક્રોશને તેઓ પામી ગયા હતી. આ ડર ને ભયનું માહોલ ફેલાવે છે. ત્યારે આપના માધ્યમથી પુનઃ વિનંતી કરું છું ઇલેક્શન કમિશનને કે આપની જવાબદારી બને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવું, પારદર્શકતા કરવી, ડર અને ભયના માહોલને ખતમ કરીને દરેકને મતાધિકારનો ઉપયોગ કરવા દેવો, આ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી સંપૂર્ણપણે બંધારણીય આપની છે. આપ મિતેશભાઈ પટેલ જે ભાજપાના સાંસદનું ગેરબંધારણીય નિવેદન છે, ડર અને ભયનો માહોલ ઉભો કરવાની જે એમની નીતિ રીતિ છે, જે સીધી રીતે ચૂંટણી ન જીતી શકે ધાકધમકીનું વાતાવરણ કરે છે, એ ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે અને તાત્કાલિક એમની ઉપર ગુનો દાખલ થવો જોઈએ. મનીષભાઈ, શું રણનીતિ હશે હવે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હશે? નિશ્ચિતપણે ભાજપાની રણનીતિ પહેલા દિવસથી જ્યારથી ચૂંટણી જાહેર થઈ એમને પ્રજાનો આક્રોશ ખબર છે, કારણ કે એમને 20 વર્ષ લૂંટનો ધંધો ચલાવ્યો છે અને એના કારણે ટ્રિપલ એન્જિનની લૂંટની સરકારના કારણે પ્રજા પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારમાં તો એમને ગામડા તોડી નાખવાનું પાપ કર્યું છે, ખેડૂત ખેતી બરબાદ થઈ રહ્યા છે. એવા સંજોગોની અંદર ભાજપાએ તો પહેલા દિવસથી કોંગ્રેસના ઉમેદવારને ધાકધમકી આપવી, ગુંડાગીરી કરવી, અસામાજિક તત્વોને છૂટો દોર આપવો, પોલીસને છૂટો દોર આપવો, પોલીસ કેસ પેડા વિનાની એમની એજન્ટ તરીકે ભાજપાનું કામ કરે, વહીવટી તંત્રને છૂટો દોર આપ્યો અને એમને ઘણી બેઠકો બિનહરીફ એમને લઈ જવા માટે એ એમના ખેલમાં સફળ રહ્યા છે. પણ ભાજપાનો અસલી ચાલ ચલણ ચરિત્રને જેરો ગુજરાતની જનતા જાણી ચૂકી છે. આંકલવમાં પણ જડબાતોડ જવાબ મળશે અને ગુજરાતમાં પણ જડબાતોડ જવાબ પ્રજા આપશે અને કોંગ્રેસના પંજાના નિશાન ઉપર લોકો આશીર્વાદ આપશે. બિલકુલ બિલકુલ મનીષભાઈ, આભાર જોડવા બદલ. અનભાઈ, તો જે રીતે સાંસદ મિતેશ પટેલનું આ નિવેદન સામે હવે કોંગ્રેસના નેતાઓ લાલઘુમ થઈ રહ્યા છે અને ઇલેક્શન કમિશનમાં એ રજૂઆત કરવા માટેની વાત કરી રહ્યા છે કે આમના પર કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે પ્રમાણે આ નિવેદન આપ્યું છે, આ નિવેદનને લઈને હાલ એક વિવાદ જે છે તે નવો વિવાદ ઉભો થઈ ચૂક્યો છે. સાંસદ મિતેશ પટેલ કે જેઓ કદાચ મંચ પરથી ભાન ભૂલી ગયા અને આ પ્રકારનું નિવેદન તેમણે આપી દીધું, આ પ્રકારનું નિવેદન આપતાની સાથે જ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા માહોલ જે છે તે ગરમાઈ ચૂક્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.